અત્યારે જે બધા અમારા ટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટરો તમામ બધા નિમકમાં હાલતા બધા ભાઈઓ અત્યારે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા હતા. હું પણ એ વિસ્તારનો પ્રતિનિધિ છું અને ટ્રક માલિક છું, અને જે પણ અમે છીએ તો ટ્રક માલિક થકી અમારી ઓળખાણ જે ગાડીના લીધે જ છે, એટલે અમારે ખાસ જવું પડે. વાત રહી મેન પ્રશ્ન ઊભો કેમ થયો કે અત્યારે ઘણા ટાઈમથી માંગણી હતી કે આખા વિસ્તારની હાજીપીર એક ધાર્મિક જગ્યા છે, હિન્દુ મુસલમાન તમામ લોકો આવે છે, અને એ વિસ્તારમાં રોડ ઘણા ટાઈમથી ખરાબ હતો, વર્ષોથી. દેસલપર ફાટકથી હાજીપીર સુધી 32 કિલોમીટર. તો એની ઘણા ટાઈમથી માંગણી હતી રોડ બનાવો. તો ગુજરાત સરકારે એ 16 કિલોમીટર અબડાસામાં આવે, 16 કિલોમીટર આવે ભુજ વિસ્તારમાં. તો ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને હું અને સંસદ સભ્ય બધા ભેગા મળી રજૂઆત કરી અને એ 32 કિલોમીટર 85 કરોડ રૂપિયા આખો સીસી રોડ એ પાસ થયેલો છે. તો સીસી રોડ 7 મીટરનો, તો 7 મીટર રોડ બને તો બીજો કોઈ વિકલ્પ નથી. સાઈડમાં ડાયવર્ઝન નીકળે એવું કે બીજે ક્યાંથી ગાડીઓ જઈ શકે એ જગ્યા એવી છે આખા રોડની. તો તેના કારણે એ રસ્તો બંધ છે. તો હવે ટ્રક માલિક બધા જાય ક્યાં? કારણ કે નિમકમાં બધા હાલતા છે તો કંપનીને પણ તકલીફ પડે, નિમક બંધ થઈ જાય. ગાડી માલિક છે એ માંડ કરી એના બે છેડા પણ ભેગા નથી થતા. તે જૂની ગાડી હું પોતે જે જાત માલિક પોતે હલાવે છે ગાડી, ટ્રક માલિક એ માંડ કરીને ખરાબ રસ્તામાં હાંકલે. પણ અત્યારે રસ્તો બંધ કર્યો પછી એને એવો વિકલ્પ કર્યો, કારણ કે ઓફિસરને બહુ ખ્યાલ ન હોય, પછી ગામના અમુક માણસો જે કોઈને નોલેજ ન હોય ખાલી રજૂઆત કરે, એમને એવી રજૂઆત કરી કે ભાઈ હાજીપીરથી લાખા પર થઈને ગાડી જાય ભરેલી, તો એ અહીંયા હિલ છે, એટલે આપણે દેશી ભાષામાં કંઈ મોટો ચડા છે, એટલે અહીંયા કોઈ પણ ગાડી જૂની કે નવી પણ ચડી શકે નહીં, અને સામે ગાડી આવે તો નીકળી શકે એમ નથી. રસ્તો આપણે કંઈ ગળુલી સાંતલપુર, પણ હજી હાજીપીરથી એટલો ટુકડો સિંગલ જ છે, તો એનામાં ગાડી હાલી ન શકે કોઈ રીતે. તો ભરેલી ગાડી ચડતી નથી. એનામાં 6-7 ગાડી એક્સિડન્ટ થઈ, 4-5 અમારા ડ્રાઈવરોને ઘણું બધું એક્સિડન્ટ વાગી પણ ગયું અને નુકસાન થયું. તો ટ્રક માલિકનો બધાનો ટ્રાન્સપોર્ટરોની રજૂઆત હતી કે ભાઈ જે રસ્તા નરા ગામમાંથી થઈ અને દયાપર મેઘપર જુણાચા થઈ અને દયાપર નીકળવી જોઈએ, દયાપર થઈને પછી બંધ થાય કે જ્યાં ડિવાઇડ થઈ જાય, એ રીતે એમની માંગણી છે. અને વાત રહી રોડની, ઘણા બધા ગામવાળા કે નવો રોડ બનાવ્યો, તો નવો રોડ કર્યો તો સરકારે કર્યો છે, એ સરકારનો છે. તો ટ્રક માલિક પણ ટેક્સ ભરે છે કાયદેસરનું, એટલે એને પણ હાલવાનો હક છે. આ રસ્તો ખરાબ થશે એ અમને પોતાને પણ તકલીફ થાય. હું ધારાસભ્ય છું, કેટલી મહેનત કરી હતી, માંડ રોડ પાસ થાય, પણ છતાં પણ કોઈ ધંધો તો બંધ નહીં થાય ને આપણે, એટલે બધાનું વિચારવું પડે. એ રસ્તો ખરાબ થશે તો એના માટે અમે કંપનીને સરકારમાં રજૂઆત કરશું, ફરી આપણે રોડ કરાવશું. તો અત્યારે કલેક્ટર સાહેબ અને PWDના એસ્ટેટના ઓફિસર નાઈ સાહેબ એમને બે ખાતરી આપી છે, તાત્કાલિક નરાથી દયાપર રોડ એ શરૂ થાય, અને ઓલો જે તમને કીધું નરાથી એ પણ એનો રસ્તો થાય ખાલી ગાડી આવી શકે, અને ઉहाँથી પણ ખાલી ગાડી આવે. તો એમને ખાતરી આપી છે આપણે. તો આપણે બધા શાંતિથી બેડીમાં રસ્તો ગમે એમ કરી અને રસ્તો નીકળી જશે. આપણે કોઈ ખોટી માથાકૂટ શાંતિથી, આ બધું સરકારી કામ છે, તંત્ર છે, એટલે થોડી વાર લાગે. અને આનામાં અમે પહેલાં લખી જ દીધું હતું, પણ છતાં બીજા કોઈ ગેરમાર્ગે દોરી અને રોડ આખો બીજો વતાવ્યો, એના કારણે થોડી આપણે તકલીફ થઈ છે. પણ હવે તકલીફ ન થાય એના માટે સાહેબે પણ આ બધા ટ્રાન્સપોર્ટરવાળા બધા ભાઈઓ અંદર આગેવાન આવ્યા, એને પણ સાહેબે બધાને સાંભળ્યા. તો મેન પ્રશ્ન અમારો આ છે. અને મીઠામાં બધાને તાલપત્રી બાંધીને હાલવાનું, તમામ ટ્રક માલિકો જે હાજર છે એ નથી છે, એ ખાસ ટ્રાન્સપોર્ટવાળા જ કહી દે, જેનામાં હાલતા હોય એને ભાઈ તાલપત્રી આપણે બાંધીને જવાનું બધાને, અને જ્યાં ગામડા આવે અહીંયા ધીમે ધીમે હાલવાનું. મારું નામ અર્જુનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર એસોસિએશન પ્રમુખ. આજરોજ અમે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબને અમારા પશ્ચિમ કચ્છનો અત્યારે મહત્ત્વનો એક પ્રશ્ન છે કે હાલ આપ જાણો છો કે હાજીપીર ફાટકથી હાજીપીર સુધી 32 કિલોમીટરનું રોડનું નવીનીકરણનું કામ ચાલુ છે. એ રીતે એ રોડનું અત્યારે જાહેરનામું છે 4 મહિના માટે. તેથી અમારા પશ્ચિમ કચ્છની અત્યારે જે ટ્રકો છે એના માટે નવું જાહેરનામું આપેલું હતું કલેક્ટર સાહેબે, જે લાખા પર છે કે નરા થઈને, એમાં ત્યાં વળી ફેરફાર કરેલો હતો. એટલે અમારી એક રજૂઆત હતી સાહેબને કે સાહેબ અત્યારે અમારી નમકની સિઝન ચાલુ છે, જખૌ છે કે સણોસરા છે, તો એના માટે એ પાછો કોઈ પણ રૂટ સેટ કરી અને અમને પાછો એ રૂટ સેટ કરી દેવામાં આવે. અને ત્યાં પણ અમે તકેદારી રાખશું કે કોઈ પણ ગામડામાં ટ્રક ટ્રાન્સપોર્ટ કે અમારા ટ્રક ડ્રાઈવરો તરફથી કોઈ જાતની તકલીફ નહીં પડે.
અને સાહેબે પણ અમને બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં આપણે કોઈ પણ વ્યવસ્થિત નિર્ણય લેશું અને તમારો જે કાંઈ પ્રશ્ન છે હલ કરશું. જી, અમારા ધારાસભ્ય હાજર હતા. બાકી અમારા ખેંગારભાઈ છે કે અમારા ટ્રાન્સપોર્ટ અગ્રણી નરસિંહભાઈ, ભાવેશભાઈ, બધા તમામ અત્યારે આ વ્યવસાયથી સંકળાયેલા અને કંપની છે બાજુમાં અર્ચન કેમિકલ છે કે સત્યેશ છે, નીલકંઠ, એમના પ્રતિનિધિ હાજર હતા. કારણ કે એમનો પણ મોટો પ્રશ્ન છે. અત્યારે ગાડીઓ નહીં ચાલે તો એમને પણ અત્યારે ઓર્ડર લીધેલા છે, ચાર્જ લાગેલા છે, એટલે એમને પણ અત્યારે માલની સખત જરૂર છે. અને અત્યારે જે અમને નવો રૂટ આપ્યો છે ખાવડા થઈને, એ અમારો ત્યાંથી અત્યારે રૂટ છે 380 કિલોમીટર અપડાઉનનો જખૌનો, અને અહીંયાથી એક સાઈડમાં 380 કિલોમીટર થાય છે એક સાઈડમાં, એટલે અમને કોઈ હિસાબે પરવડે એમ નથી. એટલે અમારી સાહેબને ખાસ રજૂઆત છે કે આ જલ્દીમાં જલ્દી આનું નિવારણ લાવે. નહીંતર અમારે ત્યાં 800 થી 900 ગાડીઓ છે અત્યારે. એ ગાડીઓ બીજે સિમેન્ટ પરિવહનમાં ચાલે એમ નથી, કારણ કે નમકની ગાડીઓ હોય એટલે સિમેન્ટ પરિવહનવાળા કોઈ એલાઉડ નથી કરતા. એટલે આનું નિવારણ આવે, નહીંતર આનું રસ્તો બનશે ત્યાં સુધી અમારે ગાડીવાળાની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.